ઉતરી રહ્યા. વડાનો નાસ્તો છે, પછી ખાખરા છે, ભાખરી, બધા બેઠા છે. તો અહીંયા બધાને પાર્લેજી ખવડાયા છે આ બધાના, જોઈ શકો છો તમે. ગાઈસ ઋષિ પહોંચ્યો છે છેક ઉપર. સો હેલો અને વેલકમ ટુ ગાઈસ. કેમ છો તમે બધા? બધાને મારા સવારના જય શ્રી કૃષ્ણ છે. અને પાછળથી બૂમો પાડે. અને જેમ કે તમને ખબર છે, હું મસ્ત અત્યારે નહીં ધોઈને તૈયાર થઈ ગયો છું. અને સવારે આપણે અહીંનો નજારો જોયો હતો. હું ધાબા ઉપર ચડ્યો હતો. સવારનો નજારો અને અત્યારનો નજારામાં ઘણો બધો ફરક છે, ઘણો બધો ડિફરન્સ આવ્યો છે. તો તમને અત્યારનો નજારો બતાવું હું. પહેલાં કેવો લાગતો હતો સવારમાં, અને અત્યારે તડકો આવ્યા પછી કેવો લાગે છે. આ બાજુ તો હજી સૂર્ય ઉદય થાય છે અને સામે ધૂંધળું દેખાતું હતું, એ અત્યારે હવે ક્લિયર દેખાવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. અને મારી સાથે છે પલુ અને દ્રોણ. સરસ. અમારી સાથે સાથે માતાજીના દર્શન કરવાની તડપ આ કૂતરાને પણ હતી. સામે સુંદર દેખાઈ રહેલો માટીનો ઢગલો અમારા માટે એક રમવાનું સ્થાન હતું. તો એ ઢગલા પર જવાની એન્ટ્રી બંધ હોવાના કારણે મારો મૂડ તો ત્યાં જ ખરાબ થઈ ગયો હતો. પરંતુ મનને મોહનારો આ સવારનો નજારો, જ્યાં પહાડો અને સવારમાં પંછીઓના કલરવ સાંભળવા એ બહુ નસીબદાર લોકોને મળતા હોય છે. આ બધી બાબતો જોઈને મને બહુ જ મજા આવતી હતી કે ક્યાંસ આપણે આવા નેચરમાં ફરવા જવું જોઈએ. સો ગાઈઝ ઇસ લાઈનમાં અમે ઊભા રહ્યા છીએ. ઉપર સુધી લાઈન આવી એકદમ. અને શું તને ભાઈ શું થતું? તને શું થતું હતું? અમારા સામે ગાર્ડન બહુ મસ્ત છે, પણ અંદર જવાની મનાઈ છે. તો તમને હું બહારથી બતાવું, તમે બહારથી જુઓ. ગાઈસ અમે લોકો બેઠા છીએ મસ્ત. અહીંયા એક મંદિર બીજું છે વિષ્ણુ ભગવાનનું. અને અહીંથી હવે ક્યાં જઈશું આપણે? અહીંયાથી હવે ચા નાસ્તો કરવા જઈએ. રાતે મોડા સુધી જાગ્યા હતા. હા, રાત્રે ગાઈસ અમે બંને જ નથી ઊંઘ્યા, બાકી બધા સુઈ ગયા હતા. અમે અઢી વાગ્યા સુધી તો જાગતા હતા ને, 2-2:30 વાગ્યા સુધી. એ તમે વ્લોગમાં જોયો છે ને. આ ભાઈ જાનનો ઊંઘ્યો હતો, જાનનો આજ સવારે. એ બી આજે અમે મોડા ઊંઘ્યા તો બી અમે લોકો વહેલા ઉઠી ગયા. થોડું ચક્કર એટલા માર્યો, પણ આ ભાઈ લેટ ઉઠ્યા. બહુ સરસ ઊંઘ. અને ડ્રાઈવરો પાછા અમે બંને છીએ, તો એ લોકો જે પેસેન્જરો જે શાંતિથી બેઠા એરા ઊંઘ, અને અમે લોકો નહીં ઊંઘતા. બોલો. તો બસ આ વસ્તુ છે. અને અહીંથી હવે કંઈક બીજી લોકેશન, કઈ લોકેશન ઉપર કઈ જઈશું? ભીનમાલ. હવે ભીનમાલ જવાનું વિચાર છે. તો અહીંથી ભીનમાલ જઈશું. અને તમે અહીંયા સિનેમેટિક શોટ્સ તમે થોડા જોયા હશે. બસ હવે અહીંથી જઈએ. અને કદાચ આમાં હું 2 પાર્ટ બનાવીશ, તો જોજો. ગાઈસ હવે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. અને મસ્ત દર્શન ઉપર કરીને આવ્યા, અને બધા આવી ગયા છે પાછળ. અને અત્યારે ચાલી રહ્યો છે નાસ્તો. પણ તું જે આ લોકેશન હતી ને, ત્યાંથી અહીંથી જવાનું મન થતું નથી, કારણ કે આ પર્વતો પાછળ તમે જોઈ શકો છો. પછી આ બાજુ પાછળ છે બધા પર્વતો જોઈને આમ થઈ રહ્યું છે કે ભાઈ જવાની ઈચ્છા થતી નથી, પરંતુ જવું પડશે. અને અત્યારે તમને બતાવું, બધા નાસ્તો કરવા બેઠા છે. જોવા ગાઈસ, આ બધા નાસ્તો કરવા બેઠા છે. આમનું નામ નરેશ મામા, આમનું નામ વિપુલ મામા, અંકિતા મામી, પિન્ટુ મામી,
પૂજા દેવીના અરે વાહ શું વડા છે વડાનો નાસ્તો છે પછી ખાખરા છે ભાખરી અંગારી ચટણી બધા બેઠા છે તો મસ્ત ખાઈએ પીએ ભાઈ તું શું કહી રહ્યો અંગારી ચટણી વડા શું અંગારી ચટણી એ શરમાય થોડો એક और અંગારી ચટણી भी સરસ પેલા લોકો તો સામે ઉપર ચડ્યા મને બી બોલાવી રહ્યા તો ચલો જઈએ રસ્તો મને ખબર છે નહીં બટ તો ગાઈસ ક્યાં ચડ્યા આ લોકો અને આ લોકેશન પાણી તો અત્યારે થોડું ગંદુ આવી રહ્યું હવે ખાલી અવાજ સાંભળો કેટલો મસ્ત અવાજ આવી રહ્યો છે પાણીનો હવે ચડીએ આપણે ઉપર આના ઉપર મારે ચડવાનું છે આ બાજુથી આવજો આર્યનભાઈ આ બાજુથી આર્યનભાઈ ચપ્પલ સ્લીપર એક ગ્રીપ આવતી છે થોડીક આવશે તમે ક્યાંથી હવે આગળ वहाँ पे चढ़ो वो मोटो को चढ़ो नहीं हो ये झाड़ पर नहीं किधर है आर्यन भाई નીચે ઝૂકીને આવવું પડશે અમે લોકો ઉપર ચડી ગયા છીએ અને સામે બેબુ બેઠી નહીં ઊભી છે બેબુ हाय गाइस ક્યાં ગઈ બેબો आई रही बेबो गाइस हमारे काका कह रहे हैं कि आप बहुत ऊपर चढ़ो गाइस गुजराती बका हमको चाहिए भाई અને જો અહીંથી कि हमें पड़ी जाओ લોકેશન चश्मे पहन के चलते इधर તો और हमरे को चलो। लगता है ये बहुत હવે નીચે ઉતરીને મેં આછા મેં પહેર્યા સ્લીપર હા ભાઈ જો અમે બધા ચપ્પલમાં જાયેલા આવીએ જો તમારે તો થોડું બરાબર મારું गाइस આવશે હું એક વખત પેલે પડ્યો તો ગાइस મને વાગ્યું નતું ખાલી પાણી ગંધાતું મને અડી તું ખાલી કીચડ વાળું અને અહીંથી હજી તો ઉપર છે ચાલો ચાલો લોકો ઉતરી રહ્યા ગાઈસ ઋષિ પહોંચ્યો છે છેક ઉપર આજ ગયો ગાઈસ અમે નીચે ઉતરી રહ્યા છીએ અને હવે સવાર પડી ગઈ છે તો તમને લોકોને હું સવારનો નજારો એનો બતાવું બહુ ગજબ નજારો છે તો જુઓ તમે બધા આપણે જ્યાંથી આવ્યા હતા એ આ જગ્યા હતી નીચે ગાઈસ અમે લોકો નીચે ઉતરી ગયા છીએ અને કંઈક હવે નીચે આવીને ઠંડુ પીએ અને અહીંયા નીચે આ બધું આખી ફૂડ ઝોન બનાવેલું છે જેમાં તમે કંઈક ખાઈ પી શકો તો આને અહીંયા મૂકીએ કેવો રહ્યો ભાઈ એક્સપિરિયન્સ તારો ઓકે મળીએ તારે ફાઇનલી ગાઈસ અમે આવી રહી જે લોકેશન છે જે આ લોકેશન મારા પાછળની અને ફાઇનલી ટાટા કહીને હવે નીકળીએ છીએ ભીનવાલ જવા માટે આ હતું મંદિર ચામુંડા માતાનું અહીંયા મંદિર છે અને આ જગ્યાનું નામ છે સુંદા માતા તો રાજસ્થાનમાં આવેલું છે તો ચલો હવે જઈએ ગાડી આપણી અહીંયા પડી છે આવી રહી બીજા નંબરની અને આ બે ગાડીઓ છે આપણા જોડે સો ફાઇનલ ગાઈસ અમે લોકો સુંદા માતાથી નીકળી ગયા છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ ભીનમાલ તો ભીનમાલ પહોંચીએ અને આગળનો રસ્તો બહુ મસ્ત છે હું તમને બતાવું તો ગાઈસ અહીંયા ઉપર મંદિર આવી ગયું છે અને અમે લોકો બસ પહોંચવા થયા છીએ અને છેક સુધી ગાડી જાય છે તો અમે લોકો ગાડી છેક ઉપર સુધી લઈ જઈશું ફાઇનલી ગાઈસ અમે લોકો ખાવા આવી ગયા છીએ અને ખાવામાં શું છે હું તમને 1 મિનિટમાં બતાવું તો ગાઈસ
શાક છે, દાળ છે અને રોટલી છે અને ભાત આવી રહ્યા છે. તો ફાઇનલ ગાઈઝ અમે લોકો નીકળી ગયા છે. મસ્ત જમવાનું જમ્યા, બહુ સારું હતું. અને અત્યારે અમે જે પહાડ અહીંયા હતો ત્યાં ઉપર ચડી રહ્યા છીએ, પણ ગાડી જાય છે તો ગાડીમાં જઈએ છીએ અને રસ્તો હું તમને ગાડીનો બતાવું. ફાઇનલ ગાઈઝ અમે જ્યાં પહોંચવાનું હતું અહીંયા ઉપર ત્યાં પહોંચી ગયા છીએ અને તમને અહીંથી હું તમને નજારો બતાવું, તમે નજારો જુઓ. હું તમને અહીંનો રોડ બતાવું, તમે ખાલી અહીંનો રોડ તમે જ લોકો જુઓ શું રોડ છે અને અહીંથી પાછળ લોકેશન જુઓ. હું તમને રોડ બતાવું. ગાઈસ આ ગાડી જઈ રહી છે અહીંથી આમ ગોળ ફરીને આમ આવશે પાછી આમ આવશે અને સામે બી પેલી ગાડીને તકલીફ પડી રહી છે ઉપર ચડતા. તો આમ આ રસ્તો છે, આ રસ્તો બધું ગોળ ફરીને આવવાનો રસ્તો છે. અને જુઓ પેલી ગાડી અહીંયા પહોંચી. અહીંયા કહેવાય છે કે અહીંયા પથ્થરો ઉપર પથ્થરો મૂકીએ તો એ રીતે આપણે એક ઇમારત બનાવીએ તો જે બી આપણી મનોકામના હોય એ પૂરી થતી હોય. જો લોકો અહીંયા બનાવ્યા. ગાઈસ મસ્ત ઉપર દર્શન કરી લીધા છે અને બસ અહીંયા લોકેશન ઉપર હું ઊભો છું અને નજારો મને અહીંથી જોવાનો બહુ જ મજા આવી, કારણ કે શું નજારો લાગી રહ્યો છે અહીંથી નીચેનો જુઓ તમે. ગાઈસ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ અને અહીંથી તમે નીચેનો નજારો જુઓ. ખાલી પ્રોપર તમને આખું અહીંયા પાર્કિંગ છે નીચે, અહીંયા આ બાજુ લોકેશન જુઓ ગાઈસ. ફલું તને કેવું લાગ્યું અહીંયા? હા બસ સારું જ. અને અહીંયા નાક ઉપર કેમ ચોલો ગયો તે? ચલો કરતા પડી ગયો તો નસીબદાર છોકરી છે. તો જુઓ ગાઈસ ક્યારનો હું તમને આજ બતાવું છું પણ મને બહુ જ ગમી ગયું છે. અને આ ત્રીજી આપણી બડી ગાડી અને આ બે સ્ટાર્ટિંગની આપણી ગાડી છે. અને જોઈ શકો છો આ ગરમીથી બચવા માટે, લૂ ના લાગે એટલા માટે મસ્ત ઠંડો રૂમાલ પલાળી દીધો છે અને માથામાં મૂકી દીધો અને સામે જુઓ. બસ નીકળીએ છીએ હવે, ચલો. અમે રસ્તો પાછો ભટકી ગયા છીએ અને કઈ ખબર પડતી નહીં. ક્યાં જઈએ છીએ આપણે વેદુભાઈ? અડધી પબ્લિક એમ કહે છે કે માઉન્ટ આબુ જવું છે અને અડધા અંબાજી, અને ડ્રાઈવરો એમ કહે છે કે ઘરે જવું. ઘરે જવું. સો ફાઇનલી ગાઈસ અત્યારે હવે અમારી ટ્રીપ ખતમ થઈ ગઈ છે.